હવે જોઈએ સ્વાધ્યાય 1.1. પહેલામાં આપ્યું છે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? પહેલો સવાલ શું છે? શું શૂન્ય એક સમય સંખ્યા છે? તો શું છે? હા, શૂન્ય સમય સંખ્યા છે. ચલો, પહેલાનો જવાબ મળી ગયો. હવે બીજું, શું તમે તેને પી પૂર્ણાંક શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યેતર પૂર્ણાંક તથા ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકો? શું કહે છે આપણને? પી છેદમાં ક્યુ સ્વરૂપે તમે શૂન્યને લખી શકો? તો હા, કેવી રીતે લખાય? શૂન્ય છેદમાં 1, શૂન્ય છેદમાં 100, શૂન્ય છેદમાં 500. બરાબર, આવી રીતે લખી શકાય. ચલો, બીજા નંબરમાં શું આપ્યું છે? 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા લખો. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા આપણને કેટલી માંગી છે? 6 માંગી છે. તો શું કરવાનું? 3 અંશ અને છેદ 10 10 વડે ગુણી કરવાનું. 3 ગુણ્યા 10 છેદમાં 1 ગુણ્યા 10. પહેલા 3 ને પી છેદમાં ક્યુ સ્વરૂપે લખવા હોય તો કેવી રીતે લખાય? 3 છેદમાં 1. 4 ને કેવી રીતે લખાય? 4 છેદમાં 1. બરાબર. હવે 3 છેદમાં 1 છે. હવે અંશ અને છેદ બંનેમાં 10 10 ગુણીએ છીએ આપણે. 10 છેદમાં 10 એટલે આપણે કેન્સલ થઈ જાય. 4 ને પણ શું કરીએ છીએ આપણે? 4 છેદમાં 1 ને શું કરીએ છીએ? 10 ગુણ્યા 10 વડે ગુણીએ છીએ. તો સંખ્યા કેવી બનશે આપણી? 3 દાન 30 છેદમાં 10 અને 4 દાન 40 છેદમાં 10. હવે આપણને શું કીધું છે? 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા લખો. 3 અને 4 વચ્ચેની તો આપણે શું થાય? 30 છેદમાં 10, 40 છેદમાં 10. તો અહીંયા શું કરવાનું આપણે? 31 છેદમાં 10, 32 છેદમાં 10, 33 છેદમાં 10, 35 છેદમાં 10, 37 છેદમાં 10, 39 છેદમાં 10. થઈ ગઈ આપણી? થઈ ગઈ સંખ્યા આપણી? 1 2 3 4 5 ને 6 થઈ ગઈ. તો આવી રીતે લખી શકાય. અંશ અને છેદ બંનેમાં શું કરવાનું? એક સરખી સંખ્યા ગુણી દેવાની. ને પછી જે પહેલી સંખ્યા હોય, નાની સંખ્યા હોય, એને આગળ વધારવાની. તો એ મોટી સંખ્યાને જઈને મળી જશે. તો અહીંયા દાખલા તરીકે શું આવે? 40 છેદમાં 10 આવી જાય આગળ જઈને. તો આપણી સંખ્યા જે બનાવી છે એ સાચી બનાવી છે એમ કહેવાય. જો તમને કંઈ ભૂલ લાગતી હોય તો આવી રીતે તમે આગળ વધો તો તમારી જે મોટી સંખ્યા છે એ તમને મળી જશે. અહીંયા ત્યારે સમજવાનું કે આપણી સંખ્યા સાચી છે. એવી જ રીતે છે ત્રીજા નંબરમાં 3 છેદમાં 5 અને 4 છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. હવે 3 છેદમાં 5 છે
તો અંશ અને છેદ બંનેમાં આપણે 5 5 ગુણી દઈએ. અહીંયા શું થાય? 3 5 15, પાછું 25, 4 5 20, પાછું 25. બરાબર. હવે અહીં આ સંખ્યાને આગળ વધારવાની છે. તો આપણને કેટલી માંગી છે? 5 માંગી છે. તો 5 તો નહીં આવે, તો આપણે શું કરવું પડે? 4 જ મળશે, તો આપણે 6 6 વડે ગુણવું પડે. બરાબર. 6/6. અહીં આપણે કેટલા કરવા પડશે? 6 6 કરવા પડશે. 6 તરી 18, 5 6 30, 6 ચોક 24, 6 પાછાની 30. હવે મળી જશે. ચાલો 18 એટલે કે 19/30, 20/30, 21/30, 22/30, 23/30 અને આવી ગઈ આપણી 24/30. જ્યારે આપણે આમ આગળ વધારીએ ત્યારે જે બીજી સંખ્યા છે એ બીજી સંખ્યા આપણને આમાં મળી જવી જોઈએ. તો આપણો જવાબ કેવો છે? સાચો છે. આપણને મળી 1 2 3 4 ને 5. છતાં 5 જ મળી આપણને. 19 20 21 22 23. તો આપણે શું કરવું પડે? 7 વડે ગુણવા પડે. 7 વડે ગુણીએ તો આપણને જવાબ મળી જાય. 3/5 ગુણ્યા 7/7. તો 7 તરી 21, 7 પંચા 35. એવી રીતે અહીંયા 4/5 ગુણ્યા 7/7. 7 ચોક 28 અને 7 પંચા 35. હવે 8માંથી 1 જાય તો 7 સંખ્યા મળી જશે આપણને. બરાબર. આપણને અહીંયા 5 મળી, પણ આવી રીતે હવે 21/35 અને અહીંયા શું મળે છે? 28/35. તો આની વચ્ચે 21 થી 28 ની વચ્ચે આપણને સંખ્યાઓ મળી જશે. 22/32, 23/32, 24/35, 25/35, 26/35. 1 2 3 4 5, 27/35. મળી ગઈ 6. આપણે તો 5 જોઈએ, પણ આપણને મળી ગઈ કેટલી? 6. બરાબર. વધે તો પણ વાંધો નહીં, આપણે મિનિમમ 5 દર્શાવવાની હોય. કોઈ પણ રીતે અહીંયા 7 લીધા છે, અહીંયા 8 લઈ શકીએ, અહીંયા 10 લઈ શકીએ. કોઈ પણ સંખ્યા લઈને આપણે એની વચ્ચેની 5 સંખ્યા મૂકી શકીએ. જવાબ આપણો સાચો જ ગણાય. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. પહેલું છે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો સત્ય છે? તો હા, આ શું છે? સત્ય છે. દરેક પ્રાકૃતિક સંખ્યા કેવી છે? પૂર્ણ સંખ્યા છે. તો આ વાત કેવી છે? સત્ય છે. કેમ? પ્રાકૃતિક સંખ્યા એક, 2, 3, 4, 5 અનંત સુધી વિસ્તરે છે. બરાબર. એવી રીતે પૂર્ણ સંખ્યા શૂન્યથી ચાલુ થાય છે. 1 2 3 4 5 અનંત સુધી. આમ પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા સમાઈ જાય છે. બરાબર. સમાઈ જાય છે.
માટે આ સત્ય છે. બરાબર, તમામ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં સમાઈ જાય છે, કારણ કે પૂર્ણ સંખ્યા કેવી છે? પ્રાકૃતિક કરતાં મોટી છે, કારણ કે એમાં એક સભ્ય વધારનો છે. કયો? શૂન્ય. બરાબર છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો આ કેવું છે? અસત્ય થશે. બરાબર, કેમ અસત્ય થાય છે? દાખલા તરીકે પૂર્ણ સંખ્યામાં અત્યારે આપણે વાત કરીએ, પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 0 થી 1 2 3 4. જ્યારે પૂર્ણાંકમાં શું થાય? પૂર્ણાંકમાં થશે 0 1 2 3 4 અનંત સુધી. અહીંયા શું થશે? -1 -2 -3 અનંત સુધી. બરાબર, હવે જે પૂર્ણાંક સંખ્યા છે એમાં આ 0 થી લઈને 1 થી 4 સુધી તો આવી જશે. બરાબર, પણ આ ઋણ પૂર્ણાંકો આવશે નહીં. ઋણ પૂર્ણાંકો પૂર્ણ સંખ્યામાં હોતા નથી. તેથી બરાબર, એનું કારણ શું છે? ઋણ પૂર્ણાંકો પૂર્ણ સંખ્યામાં હોતા નથી. તેથી દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી. બરાબર, આપણું કારણ છે ઋણ પૂર્ણાંકો પૂર્ણ સંખ્યામાં હોતા નથી, તેથી દરેક પૂર્ણાંક પૂર્ણ સંખ્યા નથી. એના પછીનો છે ત્રીજો નંબરનો દાખલો. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો આ સાચું છે કે ખોટું? તો આ છે અસત્ય. કેમ અસત્ય છે? કે સમય સંખ્યા એટલે કેવી સંખ્યા? p/q પ્રકારની સંખ્યા. સમય સંખ્યા કહેવાય. હવે દરેક સંખ્યા માટે p/q ની કિંમત પૂર્ણ હોતી નથી. તેથી બરાબર, p/q પ્રકારની સંખ્યાને જ્યાં q/q બરાબર 0 નથી ને સમય સંખ્યા કહેવાય. બરાબર, હવે દરેક સંખ્યા માટે p/q ની કિંમત પૂર્ણ હોતી નથી. દાખલા તરીકે 0 એ પૂર્ણ છે, 1 એ પૂર્ણ છે, 2 એ પૂર્ણ છે, 3 એ પૂર્ણ છે. બરાબર, પણ 2 અને 3 ની વચ્ચે ની કોઈ સંખ્યા હોય તો એ પૂર્ણ થાય નહીં. દાખલા તરીકે 4/3 છે, તો 4/3 કેવી છે? 2 અને 3 ની વચ્ચે આવે છે. 4/3 કેવી છે? 2 અને 3 ની વચ્ચે આવે છે. તો 4/3 એ પૂર્ણ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા નથી, પણ કેવી છે? આ સમય છે. આ સમય છે પણ પૂર્ણ નથી. એટલે દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા હોઈ શકે નહીં. બરાબર, તો અહીંયા આપણો સ્વાધ્યાય 1.1 પૂરો થાય છે.